કારણ એ જ છે કે દાદાને ફૂલ વગર ન રાખ્યા, દાદાએ જે આપ્યું છે એવું કોઈ નથી દીધું. એ જો આ વસ્તુ છે ને ભલે કાંઈ ન મળે, મેં નોકરી જાતી કરી દીધી. મારા મમ્મી પડ્યા ને એની હિસાબે એ કે આપણે નોકરી જવા દે, પણ દાદાએ તો બેસવાનું જ છે. દાદા યાદ રહે, દાદા જે મુસીબત આવે ને એમાં દાદા જે કામ કરી તો દાદાને એક જ અરજી લગાડવાની કે દાદા આ વસ્તુ છે એ કામ આપણું થઈ જાય. મારા બા પડ્યા ત્યારે એ જ બધા આવીને ઉભા કર્યા એને અહીંયા સેલાસા બાપુ. બરાબર છે. કાંઈ પણ કામ હોય હજી હાલની તારીખમાં કે કાંઈ મૂંઝાતા નહીં. મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર, તમને અવનવા વિડીયો બતાવતો હોય છે. આજે તમે ભાવનગરની અંદર સેલારસા ચોકની અંદર થી નીકળશો અથવા સેલારસા પીર બાપુની દરગાહ છે જાશો તો તમને એક ભાઈ જે માળી છે એ ફૂલ વેચવા વાળા મળશે. અને ખાસ કરીને કહેવાય છે કે 2 થી 3 પેઢીથી અહીંયા બેઠે છે અને માળી સમાજમાંથી આવે છે. અને ખાસ કરીને હાલમાં જો આપણે વાત કરીએ તો માહોલ ઘણો બધો છે, પણ અહીંયા આગળ એક રિયલ ભારત, હિન્દુ મુસ્લિમ એકતા અને એક સારો સંદેશ લોકોની અંદર જાય એમ છે. તો આજે હું તમને એ ભાઈની સાથે મેળવીશ, કેટલા વર્ષોથી બે છે બાપુ સાથે, તેમની હકીકત શું છે. અત્યારે તમે જુઓ કે ધોમ ધકતો તાપ છે, 3 થી 3:30 4 વાગ્યા છે, બરાબર છે. આપણે બેઠવીએ તોય આપણને એટલો બધો તાપ લાગે પગમાં, પણ છતાં એ એમની જે આ બેઠક છે એ છોડતા નથી. ખાસ કરીને આખો વિડીયો જોજો, વિડીયોમાં મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રો આપણે જેવી રીતે મેં તમને આગળ જે વાત કરી કે સેલારસા પીરમાં વર્ષોથી જે માળીનો જે ધંધો બિઝનેસ ફૂલ જે બેઠીને વેચે છે, આની પહેલા જે એમના બા છે એ પણ વેચતા હતા, અને આશીષભાઈ છે એ પણ હાલમાં અહીંયા આગળ બેઠે છે. તો આશીષભાઈ આપણે વાત કરીશું કે કેટલા વર્ષોથી જે અહીંયા આગળ બેઠે છે, બેઠવાનું રીઝન. અહીંયા કોઈ એટલો મોટો ધંધો નથી હોતો મિત્રો, છતાં જે આશીષભાઈની જે મહેનત છે, એમની એક શ્રદ્ધા છે, એમની એક વિશ્વાસ છે, બાપુની સાથે એક લગાવ છે, એ ખાસ અલગ જ છે. વાત કરશું આપણે આશીષભાઈ. આશીષભાઈ કેમ છો? મજામાં? બસ મજામાં ભાઈ. હવે પહેલા તમારું નામ શું? દોડિયા આશીષ પ્રવીણભાઈ. હવે અહીંયા જો વાત કરો તો કેટલા વર્ષોથી તમે બેઠો? અહીંયા મારે 3 પેઢી થઈ ગઈ. 3 પેઢી થઈ ગઈ. એટલે સૌથી પહેલા કોણ બેઠતું? પેલા મારા બા ના સાસુ બેઠતા, પછી મારા બા અને મારા મમ્મી. હા. અને અત્યારે મારા બા પડી ગયા, મારા મમ્મી, એટલે હું બેઠો છું. તમારા મમ્મીનું નામ શું હતું? ભાવનાબેન. ભાવનાબેન, એમને તો મેં જોયેલા. હવે તમે કેટલા સમયથી અહીંયા બેઠો? હું અહીંયા અત્યારે 6 મહિનાથી બેઠો. આશીષભાઈ, હવે જો વાત કરીએ, હાલમાં આપણે સોશિયલ મીડિયા છે, હરેક જગ્યાએ જ્ઞાતિ ભેદ, મન ભેદ, જ્ઞાતિવાદ, આવું ઘણું બધું આવે છે. હવે તમે અહીંયા જે બેઠો છો, બરાબર, અહીંયા આખો મુસ્લિમ બાહુલ ઇલાકો છે, કોઈ દિવસ તમને કોઈ કઈ કીધું? કોઈ વસ્તુ નથી કીધી. અને બધાનો પ્રેમ ભાવના બધી રીતે. મારા બા પડ્યા ત્યારે ઈ જ બધા આવીને ઉભા કર્યા એને અહીંયા સેલાસા બાપુ. બરાબર છે. કાંઈ પણ કામ હોય હજી હાલની તારીખમાં કે કાંઈ મૂંઝાતા નહીં. અને આશીષભાઈ, અહીંયા કોઈ જોયું છે કે એવો ખાસ કોઈ મોટો ધંધો નથી, બિઝનેસ નથી, છતાં પણ તમે અહીંયા તમારી ગાદી ઉપર, બેઠક ઉપર દરરોજ 3:30 પોણા 4 થાય છે ત્યારે તમે આવી જ જાઓ છો. શું કારણ શું છે? કારણ એ જ છે કે દાદાને ફૂલ વગર ન રાખ્યા, દાદાએ જે આપ્યું છે એવું કોઈ નથી દીધું તમને. હા. અને તમે અહીંયા ઘણા બધા વર્ષોથી બેઠો છો, તમારી 3 પેઢી હોય ગઈ, કઈ થોડું ઘણું દાદા ઉપર તમારી શ્રદ્ધા હોય, કઈ થોડા ઘણા કઈ ચમત્કારો, કઈ તમારા જીવનમાં કઈ એવા બનાવ બની ગયા હોય કે આપણને યાદ રહે? દાદા જે મુસીબત આવે ને એમાં દાદા જે કામ કરી તો દાદાને એક જ અરજી લગાડવાની કે દાદા આ વસ્તુ છે એ કામ આપણું થઈ જાય. બરાબર છે. અને અહીંયા ફૂલનો જો આપણે બિઝનેસની વાત કરીએ, ધંધાની તમારી વાત કરીએ, તો એવો કાંઈ ખાસ ધંધો હોય છે કે નથી હોતો? નહીં, જે મળે એ દાદાના ઓલાય જ મળે. તો તમને ક્યારે એવો વિચાર ન આવ્યો કે ભાઈ હું યાર અહીંયા આટલું બધું થતું નથી, અહીંથી મૂકીને વયો જાવ, કાંઈક બીજું કરી નાખું કે રોજ 1000-2000 કમાઈ લો, એવો વિચાર નથી આવતો? ના, અત્યારે દાદા જો આ વસ્તુ છે ને ભલે કાંઈ ન મળે, મેં નોકરી જાતી કરી દીધી. મારા મમ્મી પડ્યા ને એની હિસાબે એ કે આપણે નોકરી જવા દે, પણ દાદાએ તો બેસવાનું જ છે. દાદાએ તો કન્ટિન્યુ. હા. કેટલા વાગે અહીંયા તમે આવી જાવ ને કેટલા વાગે છો? સવારે આવો છો? નહીં, સવારે નથી બેઠતો, બપોરે 3:30 થી 8:30. 8:30 સુધી કન્ટિન્યુ. ગુરુવારે 9 વાગ્યા લગી. ગુરુવારે 9 વાગ્યા સુધી હોય. અને હમણાં મેં જેમ તમને પ્રશ્ન પૂછ્યો કે અહીંના મુસ્લિમ સમાજની યારે તમારી ભાવના કેવા કેવા સંબંધો જોડાયેલા છે, અહીંના જે ટ્રસ્ટીઓ હોય છે, ભાઈઓની કોણે ને કાકાની કોણે રાખે એવા છે. એવું છે. હા. અને અહીંયા જો માણસોની વાત કરીએ તો દાદાને અહીંયા દુઆ સલામ કરવા કેટલું પબ્લિક આવતું હશે ડેઈલી? ઘણું આવે. તો મિત્રો, આ હતા આશીષભાઈ દોડિયા, જે તમે સાંભળ્યા.
અને ખાસ કરીને એમની જે બાપુની અકીદત છે, મોહબ્બત છે, ને આજના સમયની જો વાત કરવામાં આવે તો ખૂબ જ નાજુક દોર ચાલે છે. અને આ દોરની અંદર જે આશીષભાઈ માળી જે છે એ કન્ફર્મ અહીંયા 3:30 આવી જાય છે ને રાતના 8:30 સુધી હોય છે. કોઈ એવો મોટો બિઝનેસ નથી હોતો, બરાબર છે. ફૂલનો ધંધો અહીંયા 2, 5 રૂપિયા, 10 રૂપિયાના લોકો ફૂલ લઈ જતા હોય. અને મારી તમને નમ્ર ગુજારિશ છે, તમે વિડીયો ક્યાંથી જોતા આશીષભાઈને ખાસ કરીને સપોર્ટ કરજો. આશીષભાઈની જે મોહબ્બત છે, એમની જે શ્રદ્ધા છે, એમનું જે ઈમાન છે એ બાપુની યારે ખૂબ લાગેલું છે. એને કીધું કે મેં આ માટે થઈને મારી નોકરી પણ જાતી કરી. તો મિત્રો, અમે આવી અલગ અલગ પ્રકારના જે વિડીયો બનાવતા હોય છે, વિડીયોમાં મજા આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ કરીને અમારી આ સ્ટોરીમાં મજા આવી હોય તો અમારી સ્ટોરીને શેર